નમસ્તે બાળ દોસ્તો. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની માનસિક અભિયોગ્યતા કસોટી ધોરણ 8 માટેની આ વ્યાખ્યાનમાળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હાલ તમે બધા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને સાથે સાથે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની પણ આપના શિક્ષક મિત્રો દ્વારા આપને તૈયારી કરવામાં આવતી હશે. તો આપની તૈયારીમાં આગળ એક નવો મણકો લઈને આજે આવ્યા છીએ, જેમાં તમને માનસિક અભિયોગ્યતા કસોટી સંદર્ભેના કેટલાક પ્રશ્નો અહીંયાથી સોલ્વ કરાવીશું. તમે જાણો જ છો એ મુજબ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે પરીક્ષાના માળખામાં કુલ 120 પ્રશ્નો પૂછાય છે. કુલ ગુણ 120 માર્ક્સ છે, એટલે કે 1 માર્કનો એક પ્રશ્ન તમને પૂછાશે અને જે માટે તમને 150 મિનિટ આપવામાં આવશે. આ જે પરીક્ષા છે એમાં કેટલાક નિયમો છે તમારે યાદ રાખવા પડશે. આખી પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે, જેમાં કોઈ વર્ણનાત્મક પ્રશ્ન આવશે નહીં. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. સમગ્ર પરીક્ષા ધોરણ 8ના અભ્યાસક્રમ આધારિત રહેશે, એટલે કે તેનું કઠિનતા મૂલ્ય ધોરણ 8 જેટલું રહેશે, જેમાં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી અને સામાજિક વિજ્ઞાનના વિષય તથા તાર્કિક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. હવે આના જે કુલ 120 ગુણ છે એનું બાયફર્ગેશન કેવી રીતે છે આપણે જોઈ લઈએ. બૌદ્ધિક ક્ષમતાના 40 ગુણ છે, ગણિતના 20 ગુણ છે, વિજ્ઞાન 20 ગુણ છે, સામાજિક વિજ્ઞાન 15 ગુણ, અંગ્રેજી 10 ગુણ, ગુજરાતી 10 ગુણ અને હિન્દીના 5 ગુણ છે. તો આ વિષયોના ભાર મુજબ આપણે તૈયારી કરવી પડશે. બીજું, તમને જે વિષય અઘરો લાગે છે તેના ઉપર વિશેષ ભાર આપશું અને જે વિષય સહેલો છે તેને ઓછી પ્રાયોરિટીના ક્રમમાં લઈશું. હવે આનું જે સંદર્ભ સાહિત્ય છે એ સ્વાભાવિકપણે અહીંયાથી જે વિડીયોઝ રિલીઝ કરવામાં આવે છે એ વિડીયોઝ તમારે નિયમિતપણે જોવાના છે. ધોરણ 8નું પાઠ્યપુસ્તક છે, સંપૂર્ણપણે તમારે એને એક એક દાખલો ગણવાનો છે. ગણિતની તૈયારી માટે, તાર્કિક વિષયની તૈયારી માટે, સ્વ અધ્યયન પોથીના જે દાખલાઓ છે એની પણ તમારે પ્રેક્ટિસ કરવામાં જરૂરી છે. અને બાયસેક આધારિત અહીંયાથી જે પાઠ આપવામાં આવે છે, અહીંયાથી જે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે એની પણ તમારે ખાસ તૈયારી કરશો તો આ બધાનો જે સંગમ છે, આ બધાનું જે કલેક્ટિવ એફર્ટ છે એની મદદથી તમે સારામાં સારા ગુણ લાવી શકશો. હવે માનસિક અને તાર્કિક ક્ષમતાની પ્રેક્ટિસ માટે અહીંયા આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, ગાંધીનગર તો ગુજરાત તો મુંબઈ તો શું? આવા પ્રશ્નોને સમસંબંધ સમાનતાના પ્રશ્નો કહેવાય છે, જેમાં બે શબ્દો વચ્ચે કંઈક સંબંધ હોય છે. તેનો આધાર લઈને જ બીજા બે શબ્દો વચ્ચે ખૂટતો શબ્દ આપણે મૂકવાનો છે. વિકલ્પો છે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. હવે ગાંધીનગર અને ગુજરાત વચ્ચે શું સંબંધ છે એ વિચારીએ તો ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. મુંબઈ છે એ કોનું પાટનગર હોય? મુંબઈનું કોઈ પાટનગર ના હોય, મુંબઈ પોતે જ પાટનગર છે. તો મુંબઈ એ મહારાષ્ટ્રનું પાટનગર છે. સમસંબંધ સમાનતાની અંદર બે સમાનાર્થી શબ્દો હોઈ શકે, બે વિરુદ્ધાર્થી શબ્દો હોઈ શકે, રાજ્ય અને મુખ્યમંત્રીના નામ હોઈ શકે છે, દેશ અને વડાપ્રધાનના નામ હોઈ શકે છે, દુનિયાના દેશો અને એની રાજધાનીઓ વિશે પણ હોઈ શકે છે, કહેવતો, શબ્દ સમૂહોના અર્થ પણ હોઈ શકે છે, કલર અને એની સાથે સંકળાયેલ લાક્ષણિકતા હોઈ શકે છે. ટૂંકમાં પહેલા બે શબ્દો વચ્ચે જે સંબંધ હોય એ જ સંબંધ બીજા બે શબ્દો વચ્ચે હોય અને એના આધારે આપેલ વિકલ્પોમાંથી તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા તમારે આખા દેશના તમામ રાજ્યોની રાજધાની જે છે એ તૈયાર કરવી પડશે. દરેક રાજ્યનું કેપિટલ રાજ્ય છે. મોટાભાગના જે પ્રચલિત દેશ છે એની રાજધાનીની પણ તમને ખબર હોવી જોઈએ.
આગળનો પ્રશ્ન. અહીં એક શ્રેણી આપેલી છે જેને આપણે પૂર્ણ કરવાની છે. 1, 9, 25, 49. તો 64, 81, 36 અને 18. અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એમાં તમે ક્રમ પણ જોઈ શકો છો. ચલો, 1નો વર્ગ 1, અહીંયા 3નો વર્ગ છે એટલે કે 2નો વર્ગને સ્કીપ કર્યો છે. પછી 4ના વર્ગને જુઓ તમે સ્કીપ કર્યો છે, ચોકું ચોકું 16, પાયો પાયો 25, છાયો છાયો 36નો વર્ગ સ્કીપ કર્યો છે, 49, 7નો વર્ગ છે. તો 8નો વર્ગ 64 થાય, પણ એને આપણે સ્કીપ કરવાનો છે. તો 8 પછી શું આવશે? 9. 9નો વર્ગ છે 81. તો આ 81 છે એ આપણો જવાબ થશે. તમે પણ દાખલો ગણી અને જવાબ ટેલી કરી શકો છો. આ એક શ્રેણી છે. શ્રેણીની અંદર સળંગ ક્રમ પણ હોઈ શકે, સરવાળો થતો હોય એ પ્રકારની શ્રેણી હોય, બાદબાકી પણ થતી હોય, વર્ગો હોય, ઘન હોય, ઘડિયા હોય, શબ્દોને કે વાક્યોને કે અંકોને મારી મચડીને વધારવામાં કે ઘટાડવામાં આવતા હોય. આ શ્રેણી નિયમિત કે અનિયમિત પ્રકારની હોઈ શકે છે. નિયમિત શ્રેણી હોય એમાં પણ બે પ્રકાર છે. એક જ અંક ઉમેરાયેલો હોય, વધ ઘટ નિયમિત રીતે થતી હોય, વધતી શ્રેણી હોય, ઘટતી શ્રેણી હોય. આ રીતની શ્રેણીઓ તમને આપે છે. તમારે પહેલાં 2 જ અંકોનો સંબંધ વિચારવાનો નથી. આપેલા તમામ અંકોનો આગળ પાછળના અંકો સાથે શું સંબંધ છે, કેવી રીતે આ નંબર આવ્યો છે એ વિચારી અને પછી જ જવાબ લખવાનો છે. રીડ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવો. સિમ્પલ સવાલ છે, ખૂબ સહેલો સવાલ છે. આ તમને ABCD આવડે એટલે આ સવાલ આવડે. તમને ઘણા બધા લેક્ચરમાં પણ કીધું હશે કે તમારે જ્યારે આ પેપર આવે ત્યારે શરૂઆતમાં જ તમારે ABCDનો ક્રમ લખી દેવાનો. એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો છે એ લાઇનસર લખી દેવાના, એને નંબરિંગ આપી દેવાનું. તો આવા બધા દાખલાઓ હશે, આવા બધા પ્રશ્નો હશે, એમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. હવે READ, તો એમાં સ્વાભાવિક રીતે એ પહેલો જ હોય. પછી એ બોલવાનું શરૂ કરો, ABCD આવ્યો. પછી D પછી શું આવે? E આવ્યો. હવે જે અક્ષર વધ્યો એ છેલ્લે જ હોય એટલે બધા જ અક્ષરો ગણવાની જરૂર નથી. તો ADER જે છે એ તમારો સાચો જવાબ છે. અહીંયા એ જવાબ છે, એમાં D અને E આગળ પાછળ કરેલા છે. એટલે મનોવૈજ્ઞાનિક રીતે શું હોય, પરીક્ષામાં બેઠા હોઈએ એટલે થોડીક ચિંતા હોય, એના કારણે AEDR છે એ તમને ADER જ દેખાય. એટલે તમારે આ પરીક્ષામાં માનસિક રીતે સ્વસ્થ રહેવાનું છે. આમાં કંઈ ગુમાવવાનું નથી. આ પરીક્ષામાં તમે કંઈક મેળવવા જવાના છો. બરાબર? આ તમારી વાર્ષિક પરીક્ષા કે એના સાથે આનું કોઈ ગુણાંકન છે નહીં. માત્ર ને માત્ર મેરિટ સ્કોલરશિપ હોવાથી તમે કંઈક નવું પ્રાપ્ત કરવા જવાના છો. અને કદાચ નહીં થાય તો એક સારો અનુભવ તો તમને મળશે જ. એટલે સ્વસ્થ ચિત્તે દરેક પ્રશ્નનો જવાબ તમારે વિચારવો પડશે. અલગ તરી આવતી આકૃતિ ઓળખો. ત્રિકોણ છે, વર્તુળ છે, ચોરસ છે અને ષષ્ટકોણ છે. અહીંયા સિમ્પલ રીતે તમે વિચારી શકો છો કે એક આકૃતિ છે વર્તુળ, એમાં કોઈ ખૂણા છે નહીં. બીજી બધી જ આકૃતિઓમાં 2, 3, 4 કે 5 જેટલા ખૂણા હોય એટલા છે. ત્રિકોણમાં 3 ખૂણા છે, ચોરસમાં 4 છે, પંચકોણમાં 5 ખૂણા છે. પણ વર્તુળમાં એકય ખૂણો હોતો નથી. તો ખૂણા વગરની આકૃતિ એટલે વર્તુળ. તો વર્તુળ એ આપણો જવાબ આવી શકે છે. બીજું, આની અંદર અલગ અલગ ચિત્રો આપેલા હોય કે જે એકબીજા સાથે 3 ચિત્રો સરખા હોય, ચોથું ચિત્ર અલગ હોય. બરાબર? પછી ખૂણાઓની સંખ્યાના આધારે હોય, 4 ચતુષ્કોણ હોય ને વચ્ચે એકાદો ત્રિકોણ આપી દીધો હોય. તો એ રીતે અલગ આકૃતિ કેવી રીતે થાય તે આપણે ઓળખવાની છે. આકૃતિઓ અલગ અલગ ડિઝાઇન કરી અને કઈ આકૃતિ પૂછાઈ શકે તેની પ્રેક્ટિસ તમારે હાલ કરવાની છે. કાર 513, ડે 416. તો રે માટે સાંકેતિક ભાષામાં શું લખાય?
અહીંયા મિત્રો યાદ રાખી લો કે આ જે સવાલ આપેલો છે એમાં એક વસ્તુ યાદ રાખવાનું કે તમે જે ABCDનો ક્રમ છે એ ક્રમ અહીંયા જાળવાયો નથી. એ તમને પ્રશ્નની રચના કે પ્રશ્ન આખો વાંચશો તો જ તમને ખબર પડશે. અહીંયા રે ને સાંકેતિક ભાષામાં શું લખાય એ પ્રશ્ન પૂછ્યો છે. હવે કારમાં C = 5, A = 1 અને R = 3 છે. એટલે C5, આમ તો C તો ત્રીજા નંબરનો અંક છે છતાંય 5 આપ્યા છે. એ પહેલા નંબરનો અંક છે છતાંય એને 1 નંબર આપ્યો છે. અને R નો નંબર ખૂબ પાછળ હોવા છતાંય 3 નંબર આપ્યો છે. એટલે આ દાખલા એવા છે કે જેમાં આલ્ફાબેટિકલ નંબર કે મૂળાક્ષરોનો ક્રમ ધ્યાને લેવામાં આવ્યો નથી. આની અંદર 2 શબ્દો છે, એના જ સાંકેતિક ક્રમ આપેલા છે. તમે તો માત્ર ને માત્ર તમને જે 3 અક્ષરનો શબ્દ આપ્યો છે રે, તો એમાં આવતો R, A અને Y આ બંને શબ્દમાં સંયુક્ત રીતે આવી જાય છે. R અને A કારમાં આવી જાય છે, Y એ ડેમાં આવી જાય છે. એટલે R, A, Y નો જે ક્રમ છે એ તમે લખી શકો છો. તો R ની કિંમત શું થાય આ સાંકેતિક ભાષા પ્રમાણે? 3. તો 3 થી શરૂ થતી સંખ્યા આવશે 316 અને 354. ચલો એની કિંમત શું થાય છે? એની કિંમત તો અહીં તમે જોઈ શકો છો બંનેમાં 1 છે એટલે એની કિંમત 1 આવશે. એટલે તમારે રેની કિંમત શોધવાની જરૂર નથી. R અને A 31 થાય તો 31 આવે એ માત્ર ઓપ્શન C છે. તો વિકલ્પ C છે એ આપણો સારો જવાબ આવશે. આની અંદર તમારે પ્રેક્ટિસ કરવું હોય તો 2 શબ્દો કોઈ પણ પસંદ કરવાના. એ બંને શબ્દોના જ આલ્ફાબેટ કે અક્ષરમાંથી બનતો હોય એવો ત્રીજો સ્પેલિંગ પસંદ કરવાનો અને એને આ 2 શબ્દોમાંથી પસંદ થયેલા જે અક્ષર છે એનાથી એનો સ્પેલિંગ બનાવવાનો છે. આમાં એક ગમે તે સાંકેતિક ક્રમ પણ હોઈ શકે. 513 છે એની જગ્યાએ સ્ટાર, ત્રિકોણ અને ગોળ એવા ચિહ્નો પણ હોઈ શકે છે. તો એ ચિહ્નોના ઉપયોગથી રે માટેનો સંકેત શું હોય? એમાં કલર પણ હોઈ શકે છે, પણ આપણું પેપર બ્લેક એન્ડ વ્હાઇટ છપાવવાનું એટલે કલર આવવાની સંભાવના ઓછી છે. ટૂંકમાં કોઈ પ્રાણીઓના ચિત્ર એ દોર્યા હોય, C = ગાય, A = ભેંસ અને R = કૂતરું, તો D = આ. તો એ રીતે કોઈ પણ નંબર ગ્રેમ હોઈ શકે, કોઈ શબ્દો હોઈ શકે, આકૃતિ હોઈ શકે, ગમે તે હોઈ શકે છે. આપણે આની પદ્ધતિ સમજીશું તો તમને સરસ રીતે જવાબ ખબર પડશે. આગલો પ્રશ્ન, ઓડ વન આઉટ એટલે કે જુદો પડતો વિકલ્પ જણાવો. જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, મનમોહન સિંઘ અને અટલ બિહારી વાજપેયી. અહીંયા તમે એક જુદા પડે છે એ છે મહાત્મા ગાંધી. કેમ? કારણ કે જવાહરલાલ નહેરુ, મનમોહન સિંઘ અને અટલ બિહારી વાજપેયી ભારત દેશમાં ક્યારેક ને ક્યારેક વડાપ્રધાન તરીકેની સેવાઓ આપી ચૂક્યા છે. જ્યારે મહાત્મા ગાંધી એ રાષ્ટ્રપિતા છે, ભારતનો રત્ન છે, પણ મહાત્મા ગાંધી ક્યારેય ભારતના વડાપ્રધાન બન્યા નથી. એટલે આ વિકલ્પ જુદો પડે છે. ચલો, જુદો પડતા વિકલ્પની અંદર પાણીના 3 સમાનાર્થી શબ્દો હોય અને ચોથો બીજો જ કંઈક હોય, જળ, પાણી અને ત્રીજો પાણીનો એક શબ્દ આપેલો હોય ને ચોથો એના જેવો ભળતો શબ્દ હોય. લાલ રંગના સમાનાર્થી શબ્દો હોય, એક જ શહેરના વસ્તુ હોય, એક ગુજરાત રાજ્યના 3 વ્યક્તિ હોય અને બીજા રાજ્યનો વ્યક્તિ આપેલો હોય, ઉત્તરના રાજ્યો આપેલા હોય ને એકાદું દક્ષિણનું રાજ્ય આપેલું હોય, પૂર્વોત્તર રાજ્યો આપેલા હોય અને એના સિવાયનું એક રાજ્ય આપેલું હોય, ક્રિકેટર્સના નામ હોય ને વચ્ચે એક બીજી રમતનો ખેલાડી હોય, ઓલિમ્પિકમાં મેડલ જીતેલા વ્યક્તિઓ હોય અને જેને મેડલ ના જીત્યું હોય એવા ખેલાડી હોય. આમ તો જોવા જઈએ ને તો જુદો વિકલ્પ જણાવો આ સૌથી અઘરો સવાલ કહેવાય. કારણ કે તમને વડાપ્રધાન યાદ રાખો, મુખ્યમંત્રીઓ યાદ રાખો, રાજધાનીઓ યાદ રાખો, રાજ્યો યાદ રાખો, એના વિસ્તાર યાદ રાખો, લેખકો યાદ રાખો, કવિઓ યાદ રાખો, ઘણી બધી વસ્તુઓ તમે યાદ રાખશો ત્યારે આ સવાલનો જવાબ આપવા માટે તમે સક્ષમ બની શકશો. એટલે કે આ સવાલના જેવા બીજા તમે 100 સવાલ બનાવશો એવી અપેક્ષા છે. 100 સવાલ એટલે આમાં કંઈ દાખલા નથી. આની અંદર માત્ર ને માત્ર
સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો છે, જેમાં એક વિકલ્પ એવો હશે કે જે બીજા 3થી અલગ પડશે અને એ શોધવાનું તમારે છે. જવાબ છે મહાત્મા ગાંધી, કારણ કે એ રાષ્ટ્રપિતા હતા અને જવાહરલાલ નહેરુ, મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયી એ જે તે વખતના ભારતના પ્રધાનમંત્રીઓ હતા. તાર્કિક ક્રમમાં ગોઠવો. ફૂલ, બીજ, છોડ અને ફળ, આ 4 છે એને ક્રમ આપેલો છે કે 1 નંબર એટલે ફૂલ, 2 નંબર એટલે બીજ, 3 નંબર છોડ અને 4 નંબર ફળ. હવે મારે આને ક્રમમાં ગોઠવવું હોય તો આ એક જીવનનો ક્રમ છે. પહેલાં બીજ આવે, બીજમાંથી છોડ બને, છોડને ફૂલ આવે અને એનું ફળ બને. તો આ રીતે ક્રમ જોઈએ તો તમને જે 1થી 4 ક્રમ છે એને આગળ પાછળ કરી અને વિકલ્પો બનાવવામાં આવેલા છે. તો આનો ક્રમ છે એ 2 એટલે કે બીજ, પછી એનો છોડ બને, પછી એનું ફૂલ બને અને ફળ બને. એટલે કે 2, 3, 1, 4 એ સાચો વિકલ્પ છે. આમાં આહાર ઝાડમાં કોણ કોને ખાય, દાખલા તરીકે ઘાસ છે એ તીતી ઘોડો ખાય, તીતી ઘોડાને દેડકો ખાય, દેડકાને સાપ ખાઈ જાય અને સાપને સમડી ખાઈ જાય. આ રીતના આહાર ઝાડના પણ ક્રમ હોય. પછી પહેલાં શોધાયેલા તત્વો હોય, પછી ગ્રહો હોય કે પૃથ્વીથી નજીકનો ક્રમ કયો છે ગ્રહ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ ક્રમમાં ગ્રહો છે. તો આપણને તાર્કિક ક્રમ ગોઠવવાનું પણ આમાં પૂછી શકે છે. કોઈ વંશજોના નામ પણ પૂછી શકે. મેવાડ વંશના રાજાઓ કોણ હતા, મુગલ વંશના રાજાઓ કોણ હતા, તગલક વંશના રાજાઓ કોણ હતા, ગુજરાતનો મહાન સોલંકી વંશના રાજાઓ કોણ હતા. આ તમામ વસ્તુઓની ક્રોનોલોજી છે એ તમને પૂછી શકે છે. વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન આધારિત પ્રશ્નો આ એક જ પ્રશ્નમાં આવી જતા હોય છે. એટલે કહેવાય છે 1 માર્કનો પ્રશ્ન, પરંતુ આમાં તમારે બધા જ વિષયો તૈયાર કરવા પડશે. કોઈ એક મહિનાની 1લી તારીખે મંગળવાર હોય તો તે જ મહિનાની 29મી તારીખે કયો વાર હોય? ગુરુવાર, રવિવાર, બુધવાર અને મંગળવાર. હવે આ દાખલાનો શોધવાની 2 રીતો છે. આનો જવાબ છે મંગળવાર. કેવી રીતે મંગળવાર આવ્યો જોઈએ? પહેલાં તો આપણે આખા વર્ષના મહિનાઓની અને દિવસોની ગણતરીઓ જોઈ લઈએ કે સમગ્ર વર્ષની અંદર કુલ 12 મહિનાઓ હોય છે. એમાંથી કેટલાક મહિનાઓ 30 દિવસના હોય છે, કેટલાક મહિનાઓ 31 દિવસના હોય છે. લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હોય અને લીપ વર્ષ ના હોય તો ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય. આ વર્ષે તમે જોઈ શકો છો કે 28 તારીખ સુધીનો જ મહિનો હતો, કારણ કે આ વર્ષ 2025ને 4 વડે ભાગી શકાતું નથી, એટલે કે એ લીપ યર નથી, એટલે કે એના ફેબ્રુઆરીમાં 28 દિવસો હોય. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખી લો, 1લી તારીખ, 2જી તારીખ અને 3જી તારીખ જે વાર હોય એ જ વાર 29, 30, 31મી તારીખે હોય. અને 1લી તારીખ, 2જી તારીખ કે 3જી તારીખે જે વાર આવે, જો એ મહિનો 29 દિવસનો હોય તો એ 1લી તારીખે જે વાર હોય એ 5 વખત આવે. જો મહિનો 30 દિવસનો હોય તો 1લી અને 2જી તારીખે જે વાર હોય એ 5 વખત આવે. અને મહિનો 31 દિવસનો હોય તો 1લી, 2જી અને 3જી તારીખે જે મહિનો આવે છે, એ જે વાર આવે છે એ મહિનામાં 5 વખત હોય. અહીંયા 1લી તારીખે મંગળવાર છે. અહીંયા 2 રસ્તા છે. તમે કેલેન્ડર દોરી દો અને 7-7ના કૂદકા મારી અને 29 તારીખ સુધી પહોંચી જાઓ અને વાર શોધી લો. અને એનાથી સરળ કરવું હોય તો 1લી, 2જી, 3જી તારીખે જે વાર હોય એ જ 29, 30, 31 હોય. એટલે 1લી એ જે વાર હોય 29મી હોય તો 1લી એ મંગળવાર છે, એટલે 29મી તારીખે મંગળવાર જ હોય. આવું યાદ રાખીશું તો શોર્ટકટમાં તમારે પૂરું થશે. આવા વાર, કેટલા વાર હોય, કયો વાર આવે, ઉત્તરાયણ કયા વારે હોય, ઉત્તરાયણ ગુરુવારે હોય તો નાતાલ કયા વારે હોય, આવા બધા સવાલો તમને પૂછી શકે છે. તો એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આગળનો સવાલ, તમારા મામાના પિતાની એકમાત્ર પુત્રની પુત્રી તમારે શું થાય?
આને આપણા સંબંધો આધારિત સવાલો કહે છે, જેની અંદર તમારે જવાબ લાવવો હોય તો પોતાની જાતને આ પાત્ર સાથે મૂકી દેવાની. ભલે તમારે મામા હોય કે ના હોય, વસ્તુ જુદી છે. તમે પોતે પોતાની જાતને કલ્પના કરો. તમારા મામા, તો તમારા મામા એક વ્યક્તિ છે, એના પિતા એટલે તમારા નાના થાય. હવે એકમાત્ર પુત્રનો મતલબ થાય એમને એક જ પુત્ર છે. એમની દીકરી એ એકમાત્ર પુત્ર ના કહેવાય, એ એકમાત્ર પુત્રી કહેવાય. એટલે અહીંયા આપણને શબ્દોની માયાજાળ કરવામાં આવી છે. એકમાત્ર પુત્ર એટલે એમનો પુત્ર જ છે એવું નહીં, એક જ પુત્ર છે અને બીજી પુત્રી છે. હવે પુત્રની પુત્રી એટલે તમારા મામાની જ પુત્રી થાય, કારણ કે મામાના પિતાનો પુત્ર કોણ હોય? તમારા મામા જ હોય. એની પુત્રી તમારે શું થાય? બહેન થાય. અહીંયા મામાના ઘેર કોઈ હોય એટલે આપણે ભાણિયા અને ભત્રીજા જ એવું વિચારતા હોઈએ છીએ. એટલે જવાબમાં તમે એવું આડું અવળું લખતા નહીં. તમે તમારા મામાની દીકરી એ તમારી બહેન થાય, અને જો એમની દીકરી તમારે શું થાય તો એ બહેન થાય, પણ તમે એને શું થાવ તો તમે એના ભાઈ થાવ. તો આપણે આ બધા પ્રશ્નોના જવાબ લેતી વખતે આ પણ ધ્યાન રાખવાનું છે કે એ પુત્રી તમારે શું થાય ત્યારે શું લખવું ને તમે એને શું થાવ ત્યારે શું લખવું, એ ખૂબ જરૂર. સામસામેના સંબંધો ખબર હોવી જરૂરી છે. ચલો, તમારા નાના ભાઈની દીકરો કે દીકરી શું થાય? તમારા મોટા ભાઈના દીકરો કે દીકરી શું થાય? તમારી બહેનનો દીકરો કે દીકરી શું થાય? આ બધા જવાબો વિશે જરાક વિચારજો. ભાઈઓ, ભાઈ, બહેન, ભત્રીજી, ભાણિયા, માસિયાઈ બહેન, માસિયાઈ ભાઈ, આ બધા ઘણા બધા સંબંધો આપણે ત્યાં હોય છે. આ સંબંધો વિશે જાણવું હોય ને તો તમારા મમ્મી પપ્પા કે તમારા ઘેર આવેલા મહેમાનો સામાજિક સંબંધોની વાતો કરતા હોય ત્યારે તમારે થોડું એ વાતો ઉપર ધ્યાન આપવું. એ વાતો તમે સાંભળશો ને તો ઓટોમેટિક તમને આ બધા સંબંધોની ખબર પડી જશે. આ બધું વ્યવહારિક છે. તમે એને ગોખવા જશો, એને તૈયાર કરવા જશો તો યાદ રહેશે નહીં. વ્યવહારિક રીતે તમારા ઘેરમાં વાત થતી હોય, કોઈ લગ્ન પ્રસંગમાં વાતો થતી હોય, એ બધી વાતો સાંભળી અને કોણ કોનું શું થાય એ તૈયાર કરી દેવાનું છે. અમુક જે સંબંધો છે તમને પહેલાંથી ખબર છે એટલે નહીં કરો ચાલશે, પણ જે નવા સંબંધો છે તો એમાં એ તમારી એ વ્યક્તિ શું થાય છે એ તમને ખબર હોવી જોઈએ. પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે કઈ દિશા ખૂણો હોય છે? અહીંયા દિશા ખૂણો શબ્દ વાપર્યો છે, એટલે એને દિશા પણ કહેવાય પણ એને ખૂણો પણ કહેવાય. તો ઈશાન, વાયવ્ય, નૈઋત્ય કે અગ્નિ? હવે બે દિશાઓ વચ્ચેનો જે એક કિરણ છે એને ખૂણો કહે છે. એના માટેનું બાજુમાં જે ચક્ર આપેલું છે યાદ રાખવું પડશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એના વચ્ચે તમે જોઈ શકો છો કે ઉત્તર અને પૂર્વ વચ્ચે ઈશાન ખૂણો છે, દક્ષિણ અને પૂર્વ વચ્ચે અગ્નિ ખૂણો છે, પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે નૈઋત્ય ખૂણો છે, અને પશ્ચિમ અને ઉત્તર વચ્ચે વાયવ્ય ખૂણો છે. યાદ રાખજો કે આપણા દેશમાં પણ અલગ અલગ નૈઋત્યમાંથી ને અગ્નિમાંથી ને એ રીતે અલગ અલગ ખૂણામાંથી પવનો આવતા હોય છે, જેના લીધે વરસાદ પણ નક્કી થતો હોય છે. અહીંયા ચક્ર તમે જોઈ લો તો તમને ચક્ર જોઈને જ ખબર પડશે કે દક્ષિણ અને પૂર્વ વચ્ચે જે ખૂણો આવ્યો છે એનું દિશાનું નામ છે દક્ષિણ પૂર્વ દિશા અને ખૂણાનું નામ છે અગ્નિ ખૂણો. તમારા ઘેર કોઈક વાસ્તુશાસ્ત્રમાં આવેલો હોય ઘરે તો તમને અગ્નિ ખૂણો, વાયવ્ય ખૂણો, ઈશાન ખૂણો એવા શબ્દો સાંભળવા મળ્યા હશે. બીજું, તમારા ઘરમાં એક સવાલ આપું છું તમને, અગ્નિ ખૂણામાં કઈ વસ્તુ મૂકેલી છે, વાયવ્યમાં કઈ વસ્તુ મૂકેલી છે, નૈઋત્ય ખૂણામાં કઈ વસ્તુ મૂકેલી છે અને અગ્નિ ખૂણામાં કઈ વસ્તુ મૂકેલી છે? તમારો રૂમ કયા ખૂણામાં છે? તમારી સાયકલ તમે ક્યાં મૂકો છો? આ બધા સવાલો થોડાક જાણવાના પ્રયત્ન કરશો તો આવા સવાલો તમને ઇઝી લાગશે. તો આનો જવાબ છે અગ્નિ. તમે આ ચક્રમાં જોઈ શકો છો દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે છે દક્ષિણ પૂર્વ દિશા અને એ ખૂણાનું નામ છે અગ્નિ.
બીજું એક વસ્તુ યાદ રાખવાનું, આ રાખવા માટે નીચેથી શરૂ કરવાનું અને આ નવાઈ યાદ રાખવાનું. આ નવાઈ, આ એક નવાઈ છે એવું યાદ રાખી લો. આ એટલે અગ્નિ, ન એટલે નૈઋત્ય, વાય એટલે વાયવ્ય અને ઈશાન. આ નવાઈ આવું યાદ રાખી લો તો તમને ચારે ખૂણાઓ યાદ રહી જશે. બરાબર. ACEG 11મો પ્રશ્ન છે અને આમાં તમારે આગળ શું આવે? સિમ્પલ છે. અહીંયા આલ્ફાબેટિકલ ક્રમ છે, એની અંદર કાં તો સળંગ ક્રમ આપેલો હોય, કાં તો એકાદો અક્ષર છૂટેલો હોય, કાં તો બે અક્ષર છૂટેલા હોય. તો એ રીતે કંઈક આ લોકો એને ઉપર નીચે આગળ પાછળ અક્ષર કરીને બદલતા હોય છે. અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે એ છે, બી નથી સી, ડી નથી ઈ, એફ નથી જી. તો હવે શું આવશે? એ બી સી ડી ઈ એફ જી, એચ નથી આઈ. તો આનો જવાબ શું આવશે? આઈ. બરાબર. અહીંયા મેં આ દાખલાની અંદર આપણે જોયું કે એક એક અક્ષરનો જમ્પ છે. એ રીતે બબ્બે અક્ષરના પણ જમ્પ હોઈ શકે છે. બીજું, એક વખત એક અક્ષરનો હોય, બીજા વખત બે અક્ષરનો હોય, પછી એક અક્ષરનો, પછી બે અક્ષરનો. એ રીતના પણ દાખલા પૂછી શકે છે. તમારે માત્ર જે રફ પેજમાં ABCD લખેલી હતી ને એ જોશો એટલે એના આધારે આ પ્રશ્નનો જવાબ તમને ચોક્કસથી આવડશે. હવે 12મો પ્રશ્ન. એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલા 9 મકાનોની કેટલી કોમન દિવાલ હોય? તો કોમન દિવાલ એટલે વચ્ચે જે મકાનો છે એ બધા મકાનને કોમન દિવાલ મળશે, પણ કોર્નરના જે 2 મકાન છે એને કોમન દિવાલ મળશે નહીં. આ દાખલો સોલ્વ કરવાની સિમ્પલ રીત છે, જે હોય એમાંથી એક બાદ કરી દેવાનું. 9 મકાન હોય તો 8 દિવાલ હોય, 10 મકાન હોય તો 9 દિવાલ હોય. એ વિકલ્પો તમે જોઈ શકો છો, 7, 9, 8 અને 11. હવે 11 છે એ લોકો શું કરવા લાવતા હોય કે કોમન દિવાલ પૂછી છે એટલે 9 મકાનમાં 8 કોમન દિવાલ હોય. આ બાજુના મકાનની એક દિવાલ 9, આ બાજુના મકાનની બીજી દિવાલ. એટલે એ રીતે તમે જવાબ લાવવા જશો તો તમારો જવાબ ખોટો પડશે. એટલે આપણે કાં તો દોરી લઈએ કાં તો યાદ રાખી લઈએ કે એક જ લાઈનના મકાનવાળો પ્રશ્ન આવે તો જેટલા મકાનો હોય એમાંથી એક બાદ કરી દો તો કોમન દિવાલની સંખ્યા મળી જાય. આગળનો પ્રશ્ન. અહીંયા તાર્કિક અને માનસિક અભિયોગ્યતા છે, એની અંદર પેટર્નનો ખૂબ જ અગત્યનો ભાગ છે. હમણાં સુધી આપણે પેટર્ન જોઈએ એમાં કંઈક ઉમેરાતું હતું, કંઈક બાદ થતું હોય, કંઈક ગુણાકાર હોય, પૂર્ણ વર્ગ હોય કે પછી પૂર્ણ ઘન હોય. પણ આ પેટર્ન તમે જુઓ, જરાક વિચારો. એક તો ઉમેરાય છે, બાદ થાય છે, બધું થાય છે, પણ અનિયમિત છે. 3માં ચલો વિચારીએ 2 ઉમેરેલ 5, 5માં 2 ઉમેરે તો 7, તો હવે તો 7માં તો 4 ઉમેર્યા તો 11, પાછા 11માં 2 ઉમેર્યા એટલે 13, 13માં 4 ઉમેર્યા 7. એટલે આ રીતે વિચારવા જશું તો આ દાખલામાં જવાબ મળશે નહીં. જ્યારે સવાલો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં મેચ ના થતા હોય, આ શ્રેણીની અંદર કંઈક ઉમેરવાથી કંઈક બાદ થવાથી શ્રેણીની નિયમિતતા ના જળવાતી હોય તો સમજી લેવાનું કે આ જે શ્રેણી આપેલી છે એ અનિયમિત શ્રેણી છે. તો અમુક વાક્યો, અમુક અક્ષરો એવા છે કે જે ગોઠવાયેલા અનિયમિત રીતે છે, પણ એ ક્રમ ચોક્કસ છે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ દેખાય છે. 3, 1 એ વિશિષ્ટ સંખ્યા છે. બરાબર. અને અહીંયા આ શ્રેણી 3થી શરૂ થઈ છે એટલે 3 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 7, 11, 13, 17. તો 17 પછી 18 કેમ નહીં? કારણ કે 18 વિભાજ્ય સંખ્યા છે. 19 પછી 20, 21, 22 નહીં આવે, 23 આવશે. 24, 25, 26, 27, 28 નહીં આવે, 29 આવશે. તો આ રીતે પેટર્ન પૂરી કરવાના સવાલો પૂછી શકે છે. આની અંદર વિભાજ્ય સંખ્યાઓ હોય, અવિભાજ્ય સંખ્યાઓ હોય, આવૃત સંખ્યાઓ હોય, એકી સંખ્યાઓ હોય, બેકી સંખ્યાઓ હોય, કોઈ એવો પ્રોપર સંખ્યાનો કોઈ ક્રમ પૂછેલો હોય.
તો એ પણ હોઈ શકે છે. આનો જવાબ છે 19, કારણ કે 18 એ વિભાજ્ય સંખ્યા છે અને 19 અવિભાજ્ય સંખ્યા છે. જે સંખ્યાઓને માત્ર 2 જ અવયવ હોય એ સંખ્યા પોતે અને 1, તો એને અવિભાજ્ય સંખ્યા કહે છે. જે સંખ્યાઓના 2 થી વધારે અવયવ હોય છે તેને જ વિભાજ્ય સંખ્યા કહે છે. એટલે 1 થી 50ની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ તમે ક્રમમાં લખવાની પ્રેક્ટિસ કરજો. તો આ જે ચોરસ બનશે એમાંથી જ 1 કે 2 સવાલો તમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં કામે લાગવાના છે. લો, પાછી પેટર્ન આવી. 3, 4, 6, 8, 9, 12 અને ખાલી જગ્યા 20, 16, 15 કે 12. હવે તમે ધ્યાનથી જુઓ. ચલો પહેલાં આપણે નોર્મલ રીત ટ્રાય કરીએ કેવી રીતે જવાબ આવે છે. 3 ને 1 4, 4 ને 2 6, તો 6માં 3 ઉમેરીએ તો 9. 9 નહીં આવતા, અહીંયા તો 8 છે. શું કરીએ? ચલો 3 4 પછી 6 8 નહીં, એવું એ નથી થતું. ઉમેરવાથી આપણો દાખલો ગણાતો નથી, બાદ કરવાથી એ થતું નથી, કારણ કે આ શ્રેણી તો વધતી શ્રેણી છે. તો હવે કંઈક જુદું વિચારો. અવિભાજ્ય સંખ્યા પણ નથી, વિભાજ્ય પણ નથી, તો શું કરશું? તો આમાં ડબલ શ્રેણી છે. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 દેખાય છે. એક એક આંકડો છોડી ચલો 3 પછી 4 છે. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12. તો 3 તરી 9 પછી શું આવશે? 12. તો શ્રેણીનો આ જવાબ છે 12. તમે 12 પછી 12 શ્રેણીમાં આવે કે ના આવે? આવે ભાઈ. આવી ડબલ શ્રેણી હોય તો આવે, નિયમિત શ્રેણી હોય તો આવે. સરખા જ અંકો ઉમેરાય એવું જરૂરી નથી, અલગ અલગ અંકો પણ ઉમેરી શકાય છે. એટલે અમુક વખત આપણને થતું હોય કે 12 પછી 12 કેમ આવે? આ દાખલો જુઓ, આ દાખલામાં આવે છે. બરાબર. ફરીથી 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12 થઈ ગયા. અને 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોખ્ખું ચોખ્ખું 16. આ રીતે ક્રમ આગળ વધશે. આવો સહેલો દાખલો પણ આવી જાય તો મજા આવી જાય. 1 માર્ક્સ રોકડો મળી જાય તમને. અહીંયા દરેક અક્ષરને સંલગ્ન એક સંખ્યા આપેલી છે અને એક સંખ્યાના આધારે એક શબ્દ આપેલો હોય. એ શબ્દનો ક્રમ અથવા તો આ પેટર્ન મુજબ શબ્દને કેવી રીતે લખાય. ભ જ ન. તો આ 3 શબ્દો શોધવાના છે. ભ માટે શું છે? 4. જ માટે શું છે? 3. અને ન માટે શું છે? 6. તો ભ જ ન માટે જવાબ શું આવશે? 4, 3, 6. સિમ્પલ દાખલો છે, એકદમ સહેલો દાખલો છે અને તમે એનો જવાબ આપી દીધો છે. 436. 16મો સવાલ. અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો POT. આમાં પણ તમને ABCD જે લખેલી હશે એના અક્ષરો અને એના ક્રમ કામમાં લાગશે. POT, OPT, OTP અને PTO. આ અક્ષરો પણ એવા પસંદ કર્યા હોય કે આપણને કન્ફ્યુઝ કરશે, પણ તમારે કન્ફ્યુઝ થયા વગર જે તમારો રોલ છે, જે તમારે પસંદ કરવાનો છે અક્ષર, તો એ અક્ષર ઉપર જ ફોકસ કરવાનો અને ABCD તમારે ધ્યાનમાં રાખવાની. તો એ રીતે કરશો તો તમને આ સવાલના જવાબ શોધવામાં કોઈ તકલીફ નહીં પડે. વિચાર કરો, અંગ્રેજીની શ્રેણી તો તમે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ગણિતની શ્રેણી રોજે રોજ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ગણિતની ચોપડીમાં આપેલા તમામ સૂત્રો આપણે તૈયાર કરી નાખવાના. એની રોજે રોજ પ્રેક્ટિસ કરશો તો તમને આ બધું જ આવડી જશે. માત્ર ફોકસ કરીને વાંચો, સમજણ ના પડે તો લખો અને એનાથી કોઈ તકલીફ પડે તો તમારા 8મા ધોરણમાં ભણાવતા શિક્ષક મિત્રોનો સંપર્ક કરજો. નવો પ્રશ્ન. આ પણ શ્રેણીનો જ પ્રશ્ન છે.
એટલે તમે જોઈ શકો છો શ્રેણીના પ્રશ્નો એ તાર્કિક ક્ષમતા, માનસિક અભિયોગ્યતા માટે કેટલા અગત્યના છે. પણ હા, અગત્યના છે, પણ તમે એને જોઈને તરત જ તમને ખબર પડવી હોવી જોઈએ કે અહીંયા ભૂલ થાય છે, આ ખોટું છે, આ સાચું છે, આટલા જ ઉમેરેલા છે, આટલા જ બાદ થયેલા છે. આવો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. અહીં તમે જોઈ શકો છો આના વિકલ્પો કે આ જે ખાલી જગ્યા છે એમાં 3 સપ્તમાંશ આવશે, 3 અષ્ટમાંશ આવશે, 3 નવમાંશ આવશે કે 3 ષષ્ઠમાંશ આવશે. ધ્યાનથી જુઓ તમે, એકની નીચે એક એટલે એક અને એની નીચે એકનો વર્ગ, બેની નીચે 4 એટલે બેની નીચે બેનો વર્ગ, 4ની નીચે 16, ચોગું ચોગું 16, 5ની નીચે 25, પાયો પાયો 25. તો હવે એક પછી બે રહી કોણ ગયું? 3. અરે પણ બધા જ વિકલ્પ આ તો 3 વાળા છે, પણ હજુ નીચેવાળો જે છે છેદ એનું જોઈ લઈએ તો થઈ જાય ને. એકનો છેદ 1, 2 દુ 4, 3 તરી 9, ચોકું ચોકું 16, પાયો પાયો 25. હા, આવી ગયો. તો 3ની નીચે શું આવશે? 3 તરી 9. એટલે આનો સાચો જવાબ શું છે? 3/9. આ રીતે ધીમે ધીમે શાંતિથી બધા પહેલુઓ વિચારી અને ક્ષમતા આપી હશે અથવા તો આપવાના હશો. અત્યારે હાલ તમારે કોઈ ટેસ્ટ લેતા હોય એમાં તમને આવા દાખલા આપ્યા હોય, અથવા તો તમે આ સીધી જ જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા જશો ત્યારે આવા દાખલા આવશે. ધ્યાનપૂર્વક ગણી અને ઉતાવળ કર્યા વગર, પણ હા, ગણિતની અંદર ચોકસાઈ અને ઝડપ બંનેનું એટલું મહત્ત્વ છે. તમે એટલી બધી ઝડપ ના કરો કે દાખલો ખોટો પડી જાય, અને એટલી બધી ચોકસાઈ ના રાખો કે સમય ખૂટી જાય. ઝડપ પણ જરૂરી છે, ચોકસાઈ પણ જરૂરી છે. બંનેના એકદમ સમાન રૂપે થયેલા પ્રયત્ન થકી જ આપણે બધી પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન સિમ્પલ સવાલ છે. ત, ર, બ, મ, ક આટલા જે શબ્દોના અક્ષરો છે એને એક ક્રમ આપી દીધો. એટલે રમત શબ્દ, અહીંયા રમત શબ્દ શોધવાની નથી. ર, મ અને તના જે કિંમતો છે ને એનો ગુણાકાર કરવાનો છે. કેટલો થાય છે? 72, 76, 64 કે 70? ચલો, ત માટે શું છે? 4. મ માટે શું છે? 3. 4 તરી 12 અને ર માટે શું છે? 6. તો 12 છંગ 72. આપણો જવાબ આવે છે 72. બરાબર. સિમ્પલ છે. માત્ર અંક જે છે એ કયા અક્ષર માટે વપરાયો છે એ ધ્યાને રાખી સાઈડમાં જોઈ લેવું, એક લખી દેવું કે કયા અક્ષરો માટે શું છે. એમાંથી આપણને જે અક્ષર આપેલા છે, આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોના અંકો ક્યાં છુપાયેલા છે એ શોધવા. તો રનો અંક છે 6, મનો અંક છે 3 અને તનો અંક છે 4. હવે કઈ સંખ્યા હોય તો તમે ગુણાકાર મૂકી શકો. ગુણાકાર પૂછ્યો હોય તો આ જે 3 છે એનો ગુણાકાર કરી શકો. સરવાળો પૂછી શકે છે. આ સંખ્યાઓની કુલ કિંમત પૂછી શકે છે. આ સંખ્યાઓને ક્રમમાં ગોઠવી અને એનો ઉલટો ક્રમ પણ પૂછી શકે છે. 19મો સવાલ. એપ્રિલ, મે, નવેમ્બર, જૂન આમાંથી અલગ પડતો મહિનો કયો છે? સિમ્પલ સવાલ છે. મે, નવેમ્બર, એપ્રિલ અને જૂન. અહીંયા ફરીથી આખા વર્ષની વસ્તુઓ જાણવી જરૂરી છે. વર્ષમાં 3 પ્રકારના મહિનાઓ હોય. 1 28 કે 29 દિવસનો ફેબ્રુઆરી, 2 30 દિવસના મહિના અને 3 31 દિવસના મહિના. તો 30 દિવસના મહિના કયા હોય? જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી એનું કંઈ નક્કી ના હોય, 28 દિવસનો હોય અથવા તો 29 દિવસનો. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તમે આ રીતે રાખશો આંગળીના આ ટેરવા પસંદ કરીને, તો એમાં તમને 31 દિવસ કયા ને 30 દિવસ કયા એ મહિનાઓના નામ ચોક્કસપણે ખબર પડશે. અહીં મે મહિનો તો તમારા વેકેશનનો મહિનો છે એટલે ખબર જ હશે
31 દિવસ હોય. બાકી જોઈ લો, નવેમ્બર, એપ્રિલ ને જૂન એ ત્રણેય મહિનાના કેટલા દિવસ હોય? 30 દિવસ. એટલે આમાંથી મે મહિનો જુદો પડે છે. બરાબર. હવે દર્પણ આકૃતિ તમારે આ શોધવું હોય તો તમારે થોડુંક ભાર દબાઈને કાગળ ઉપર લખવાનું, અને કાગળની પાછળ જે છાપ પડે છે એને દર્પણ આકૃતિ કહેવાય. અને એ જે છાપની પાછી રિવર્સ છાપ એટલે શું થાય? પહેલાં જે આકૃતિ હતી તે જ આકૃતિ. અહીંયા એન દોરેલો છે, એનની દર્પણ આકૃતિ ડાબા જમણી ઉલટાઈ જશે, પણ પાછું દર્પણની દર્પણ આકૃતિ એટલે મૂળ આકૃતિ થઈ જાય તો એન. તો આ એન જવાબ આવે છે, એ સાચો જવાબ છે. અહીંયા આપણે 20 પ્રશ્નોની ચર્ચા કરી. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર તાર્કિક અભિયોગ્યતામાં તમારે મહિનાઓ આધારિત પ્રશ્નો, એના દિવસો કેટલા છે, મહિનાઓની અંદર સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એના વાર કયા છે, કેટલા આવે, પહેલી તારીખે આ વાર છે તો 30મી તારીખે કયો વાર હોય, ઉત્તરાયણ 14 તારીખે આવે છે તો એના પછીની નાતાલના દિવસે કયો વાર આવે છે. તો આવા વારના દાખલા પણ પૂછી શકે છે. તમને શ્રેણી પૂછાય છે તો શ્રેણીની અંદર કઈ કઈ બાબતો આવશે? એક તો કોઈ એક સંખ્યા ઉમેરાયેલી હોય, કોઈ એક સંખ્યા ક્રમશઃ બાદ થતી હોય, સંખ્યામાં ઉમેરાય ઘટે એ રીતની સ્પાઇરલ શ્રેણી પણ હોઈ શકે છે. એક વખત 2 ઉમેર્યા હોય, બીજી વખત 4 ઉમેર્યા હોય, પાછા 2 ઉમેર્યા હોય, પાછા 4 ઉમેર્યા હોય, એ રીતે પણ તમારું આ માનસિક અભિયોગ્યતા કસોટીમાં તાર્કિકના દાખલા પૂછી શકે છે. આકૃતિઓ પણ તમારે તૈયાર કરવાની રહેશે. આકૃતિની અંદર કેટલા ખૂણા છે, કઈ રીતે આકૃતિ જુદી પડે છે, એ આકૃતિને ઇમ્પ્રોવાઇઝ કરીએ તો કઈ કઈ આકૃતિ બનશે, એ આકૃતિનો એક ટુકડો તોડી નાખીએ તો કયો ટુકડો બનશે, એ તમામ સવાલો પણ તમને તૈયાર કરવા પડશે. બીજું કે મેરિટ સ્કોલરશિપ છે એટલે ધોરણ 8ના અભ્યાસક્રમની જે લગતી ગણિતની જે બુક છે એના આધારિત દાખલા પણ તમારે પ્રેક્ટિસ કરવા પડશે. તમે આ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો જાતે બનાવીને પ્રેક્ટિસ કરશો તો ચોક્કસપણે તમને આ પરીક્ષામાં વધારેમાં વધારે ગુણ પ્રાપ્ત કરવાની એક તક મળશે. એટલે આ જે પરીક્ષા છે એમાં તમે આજે જે 20 પ્રશ્નો આપ્યા એના જેવા જ બીજા 20 પ્રશ્નો તૈયાર કરી અને સતત પ્રેક્ટિસ કરજો તો તમારી પરીક્ષા ખૂબ સારી જશે. અમારી શુભકામનાઓ હંમેશા તમારી સાથે છે. અસ્તુ.